જે દિવસની બધા લોકો રાહ જોઈ રહ્યા હતા એ આગાહી હવે કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કઈ જગ્યાએ ધોધમાર વરસાદ પડશે આ રીતની આગાહી હવામાન વિભાગે કરી છે. આજના વિડીયોમાં એ બધા જિલ્લાની આપણે વાત કરીશું. હવામાન વિભાગે શું આગાહી કરી છે એની વાત કરીશું અને કયા જિલ્લાને કયું એલર્ટ આપવામાં આવ્યું છે તેના પર પણ નજર મેળવીશું. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો પણ તેમ છતાં હજુ પણ યથાવત રીતે સરસ મજાના ચોમાસાની શરૂઆત ગુજરાત રાજ્યમાં નથી થઈ. પણ હવે 2 જુલાઈ બાદ મેઘરાજા મન મૂકીને વરસી શકે એવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. આવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે 2 જુલાઈ પછી જે ચોમાસું હોય એ ચોમાસાની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં તમને જોવા મળે, નજરે જોવા મળે. આ રીતના સમાચાર અત્યારે મળ્યા છે કે 2 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. જોકે આજની તારીખે 80%ની ઘટ વર્તાઈ છે વરસાદમાં, કારણ કે અત્યારે આ જૂન મહિનો પૂર્ણ થવા આવ્યો, જુલાઈ મહિનાની શરૂઆત થઈ જશે, પણ તેમ છતાં ચોમાસું બેઠું નથી. જોઈએ એ પ્રમાણમાં વરસાદ પડ્યો નથી, એટલે 80% જેટલો વરસાદ અત્યારે ખૂટી રહ્યો છે એની ઘટ વર્તાઈ રહી છે. હવે આ બધાની અસર આપણા પાકો પર કેવી થાય અને એની કેવી નુકસાની વર્તાઈ શકે તેમ છે એ પણ અત્યારે ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને માથે પણ અત્યારે આભ તૂટ્યું છે, કારણ કે વગર વરસાદે પાક માટે પણ ઘણી બધી નુકસાની વેઠવાનો વારો આવી શકે તેમ છે. 29 જૂને વહેલી સવારે વલસાડ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ આવ્યો હતો. હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ હતી. ગઈકાલે 28 જૂને ભાવનગરના જેસર તાલુકામાં દેપલાથી જેસરગામ વચ્ચેના માર્ગ પર વરસાદના પાણી ભરાઈ ગયા હતા. હાઈવે સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. આટલો બધો વરસાદ ત્યાં પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે વાદળિયું વાતાવરણ રહેશે અને તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. 2 જુલાઈએ ભારે વરસાદ સુરત, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી આ દરેક જગ્યાએ આવી શકે તેમ છે. 2 થી 5 જુલાઈ દરમિયાન આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આજની તારીખે 80% જેટલો વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સરેરાશ 104 મીમી વરસાદ વરસવો જોઈતો હતો, પણ તેની જગ્યાએ અત્યાર સુધીમાં ફક્ત 18 મીમી જ વરસાદ નોંધાયો છે. એટલે જે પૂરતા પ્રમાણમાં વરસાદ જોઈતો હતો તેનો આપણે અત્યારે 5-10% પણ ન ગણી શકીએ, કારણ કે માત્ર છૂટોછવાયો વરસાદ અમુક જગ્યાએ પડ્યો છે અને એના કારણે જ અત્યારે વરસાદની ઘટ પણ વર્તાઈ રહી છે. 3 દિવસ બાદ તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે તેમ છે. આ સાથે જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અને વિસ્તારોમાં જે વરસાદી માહોલ થયો છે તેના અત્યારે દ્રશ્યો પણ સામે આવ્યા છે. એટલે આ રીતની અત્યારે આગાહી કરવામાં આવી છે કે 2 થી 5 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેમ છે અને ચોમાસું છે એ બેસી શકે તેમ છે. પણ આ જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં લોકોએ સાવચેત રહેવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે ખૂબ ભારે વરસાદમાં રસ્તા પર મુસાફરોને, લોકોને, વાહન ચાલકોને પણ પ્રશ્નોનો સામનો કરવો પડી શકે તેમ છે. સાથે જ જો ખૂબ ભારે વરસાદ આવે તો કોઈ પણ જગ્યાએ અત્યારે જેમ મેં હાઈવે બ્લોકની વાત કરી એવી રીતે એવી કોઈ પણ સમસ્યા થઈ શકે તેમ છે. એટલે લોકોએ સાવચેત રહેવું ખૂબ જરૂરી બની જાય છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો અને ખાસ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ, કેટલો વરસાદ આવ્યો છે અને હજુ પણ જો તમારા વિસ્તારમાં વરસાદ નથી આવ્યો તો આ બધી જ બાબત અમને કોમેન્ટ્સમાં જણાવજો. આવી હવામાન વિભાગના સમાચાર મેળવવા માટે જોતા રહેજો અવર રાજકોટ. નમસ્કાર.